જાય તો આપણે ઘરે બેઠા નહીં તો હજી બાર જ ફરીએ છીએ. આત્માની ખબર ન પડે ત્યાં સુધી બધું નથી. એવું ભજન આવે ને આત્માને સમજાવીને આવે કઈ ગૌનો ફેરો નહીં, લક્ષ 84 નહીં. મીરાબાઈ ભજન બોલે આત્માને ઓળખ્યા વિના ગૌનો ફેરો નહીં. એટલે સંતો બધા કહી ગયા છે, આ એક ને પણ બધા કહી ગયા કે તમે તમારા સ્વરૂપને તમે જુઓ અને એની અનુભૂતિ કરો. દરેક વાતું તો કરે. હમણાં ઓલા પારુબેન ભજન ગાયું, ચૂડલા મત બોલો, બોલો તો સત બોલો, નહીતર મત બોલો. હવે ચૂડલો કોને કહેવાય? મન છે એ ચૂડલો, કારણ કે બોલવાનું વાતે તમામ બધું એનું આવે. કારણ કે અજ્ઞાનતા એનામાં છે, જ્ઞાને પણ એનામાં છે. એને જો તમે સીધી રીતે ચલાવો તો એ બરાબર ચાલે, અને એને અનિતિથી ચલાવો તો એ અનિતિથી ચાલવાનું. એટલે સંતોએ મનને સમજાવ્યું છે. જો મન સમજી જાય તો એ મન અમન થઈ અને આત્માની સાથે જોડાય. તો આ શરીરથી આત્મા ઘણો જુદો છે. શરીરને અને આત્માને કઈ લાગે વળગે એમ નથી. જેવી રીતે સૂર્ય છે એક જ છે ને, આપણે સામે એક જ દેખાય સૂર્ય. એમાં 10 ગળા રાખો તો 10 ગળામાં સૂર્ય દેખાય કે ન દેખાય? 10 ગળામાં સૂર્ય દેખાય. પાણી હાલે એટલે સૂર્ય પણ હાલવાનું. ઓલો હાલે પાણી એની જગ્યાએ છે. તો એ ગળાને તમે ફોડી નાખો તો સૂર્ય તો ત્યાં છે, આમાં તો આવ્યો જ નહોતો ને ગળો. તો આપણે આ બધા ગળા જ છીએ, એમાં મારો વાલો તો આવ્યો જ નથી. એ તો એની જગ્યા ઉપર જ છે. પણ અહીંયા આવીને આ નગરીને ચેતન કરી દીધી છે. જેમ ઓલું લોઢું હોય, આગમાં નાખો ત્યાં સુધી લાલ હિંગોર જેવું દેખાય તમને, પણ બહાર કાઢો એટલે પાછું એનું રૂપી પકડી. એટલે હા, બસ એના જેવું અગ્નિમાં નાખો એટલે એના લાલ લાલ જેવું થઈ જાય, પણ બહાર કાઢો એટલે તરત જ એનું રૂપ એવું રૂપ લઈ લે. શું? તો એવી જ રીતે આપણે આ શરીર જે છે એ ફક્ત એનું રૂપ જ છે, સમજ્યા? પણ એ આત્મા તો એની જગ્યાએ જ પૂર્યો. એ આવ્યો નથી, ગયો નથી, મર્યો નથી, છે છે. પણ એનું સ્વરૂપ છે એ જો જોઈ એને નક્કી થઈ જાય તો આ સમજવામાં આવે કે આ બધી જગ્યાએ મારો વાલો છે. નક્કી થઈ જવાનું કે ભાઈ આ મારું પોતાનું જ હું